વાત કરીશું રાજકોટની। રાજકોટમાં જ્યારે સુવિધાઓને લઈને અને તમામ જે રોડ રસ્તા છે, રોડ રસ્તાની ખરાબ બિસ્માર હાલતને લઈને ગ્રામજનો રોષ કરી રહ્યા છે અને આ રોષની અંદર રાજકોટના રૈયાધાર વિસ્તારમાંથી ઘટના સામે આવી છે। ઇન્દ્રપ્રસ્થ નગરના રહીશોએ ખરાબ રોડ રસ્તાની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને મહિલાઓએ થાળી અને વેલણ વગાડીને તંત્ર સામે અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીમાં જતો મુખ્ય માર્ગ જ્યારે વર્ષોથી કાચો હોવાના અને ચોમાસામાં કાદવમાં પાણી ભરાઈ જાય છે અને આ સાથે રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીમાં પાણી, જીવજંતુ અને તમામ વસ્તુઓ ભરાઈ રહેવાના કારણે જોખમરૂપ બની રહ્યું છે। રજૂઆતો છતાં સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી મળી રહ્યો। સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક પાકા રસ્તાની માંગ ઉઠાવી છે। રાજકોટમાં વોર્ડ નંબર 1ના સ્થાનિકો છે રસ્તે ઉતર્યા છે કારણ કે ચોમાસાની સિઝન છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા દાવાઓ આવી રહ્યા છે કે રાજકોટમાં સંપૂર્ણપણે રોડ રસ્તાઓ છે તે બનાવી નાખ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આવી કફોડી સ્થિતિને લઈ અત્યારે ચોમાસાની સિઝન છે ત્યારે લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો। ત્યારે આપણી સાથે કેટલાક મહિલાઓ છે, એમની સાથે વાત કરીશું। માસી, કયા વોર્ડમાંથી આવો છો અને કયા સોસાયટીમાંથી આવો છો? શું સમસ્યા છે તમારે? અમે ઇન્દ્રપ્રસ્થમાંથી આવીએ છીએ, શાંતિ નિકેતન, બંસી પાર્ક। અમે બધા હેરાન છે, રોડ રસ્તા વૈનાના કોઈ વસ્તુ મળતી નથી। આ જો રિક્ષાનો જોવો, અહીંથી ઉતારી વયા જાય, પાછા અહીંયા સુધી જાય, અહીંથી એમ કે પૈસા નથી જોતા, તમે ઉતરી જાઓ। જો ઉતારી દીધા, જો આ લોકોને નજરે જોવો, આ જો ઉતારી દીધા, હાલીને આવે છે। ચોમાસાની સિઝન છે, ખરાબ રોડ રસ્તા છે, કેટલી તકલીફો પડે છે? બહુ તકલીફ પડે છે। અમે છે ને કઈ જવું હોય મારે બારે તો ગાડી અહીંયા જ બંધ રાખી દઈએ, અહીંથી અમારે પછી હાલીને જવું। આમાં તો કેટલાયના ભાંગી ગયા સાહેબ, અમે બીજું કઈ નથી કહેવા માંગતા। અમારે સગવડ કરી દઈએ, રોડ રસ્તા, બસ જોઈ છે અમારે, પછી ગાર્ડન જોઈ છે છોકરાઓનું રમવા ભમવાનું, અમારે કઈ નથી અહીંયા, નથી આંગણવાડી, અમારે કઈ નથી અહીંયા। આ બાબતે ક્યારે રજૂઆત કરી છે તમે? ઘણી વાર થઈ ગઈ છે પણ કોઈ આવતું જ નથી, જોવા જ નથી આવતું। આવશું બસ બાકી ખાસ કરીને વૃદ્ધો છે જે મહિલાઓને પણ આપણે નાની છોકરીઓ, વહુ દીકરીઓ આવતી હોય તો રાતના આવવું હોય ને તો બિચારા કોઈ નથી આવી આવતા, કારણ કે બધા રસ્તો આવો છે, અંધારું હોય એટલે કોઈને ખબર નથી એનું દીકરી કેમ નીકળ્યા, તેની સુવિધા તો નહીં જ જોઈ છે। અવાવરી જગ્યાની વાત સામે આવી છે। મહિલાઓ રાત વરસનું હાલી નથી શકતા। જો અહીંયા જેવા તેવા માણસો બેઠા હોય અને તમે ક્યાંક લાઈટો ન ખવાવ, વ્યવસ્થિત કરજો। સિટી બસ આવે તો અમારે હાલી નથી શકતા, પી પીને બેઠા હોય, કોઈ આવતા જ નથી। જો જોવાનું ઉતારી નાખે, બધે કરી લીધું, બધે રજૂઆત કરી છે સર, કોર્પોરેટરને કરી છે, બધાને અમે રજૂઆત કરી છે। એમ મોતનો ટાઈમ ત્યારે એમ કે તમારું કામ થઈ જશે, પણ તો કામ તો થતું જ નથી। તમે મત લઈ જો આવો ભૂગર્ભનો એટલો પ્રશ્ન છે કે ગટરો ઉભરાયેલી જોઈને અમારા બાળકો 3-4 દિવસે અમારા દવાખાને લઈ જ જવા પડે છે। તો અમારે આ તો અમે 9 વર્ષ થયા તો અમે આ પ્રશ્નનો સામનો કરી રહ્યા છીએ, પણ બીજા સ્થાનિક લોકો તો એમ કે 15 વર્ષ થયા પ્રશ્ન। હવે શું માંગ છે તમારી? માંગ અમારી એ છે કે અમને એક ઢાળીઓ રિપેરિંગ કરાવી દો। તમે જોઈ શકો છો કેટલા ખાડા ખબડા છે, સ્ટ્રીટ લાઇટ નથી, અમારે સિટી બસ છે, અમારે માંગ છે, સાધન છે, બધી જરૂર, બસની વ્યવસ્થા કરાવી। ધન્યવાદ। તો આપ જોઈ રહ્યા છો છે જે મહિલાઓ અને જે પુરુષો છે તે ક્યાંક ને ક્યાંક જે વિરોધ કરી રહ્યા છે, થાળી વગાડીને જે કહેવાય રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસ કરી રહ્યા છે। અત્યારે હાલ લોકો છે તે માંગ કરી રહ્યા છે, સ્થાનિક લોકો છે તે માંગ કરી રહ્યા છે આ બાબતે એકના વિસ્તારવાસીઓને નથી મળી રહી, તેને ત્વરિત નિકાલ કરી તેને સમસ્યાઓનો છુટકારો આપવામાં આવે। સત્ય લીંબાણી, ઇન્ડિયા ડિશ, રાજકોટ।